નમસ્કાર, ખાસ કાર્યક્રમ સાથે હું છું હિના। આજે સમગ્ર વિશ્વમાં આયુર્વેદિક સારવાર પદ્ધતિઓનો ઉપયોગ થાય છે। આજે ઘણા રોગોની સારવારમાં આયુર્વેદને ખૂબ મહત્વ આપવામાં આવે છે। તેમજ માધવબાગ તેમના અથાગ સંશોધન દ્વારા વિકસિત આયુર્વેદિક સારવારની મદદથી હૃદય રોગ, બ્લોકેજ, હાઈ બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ જેવા રોગોની લાખો દર્દીઓની સફળતાપૂર્વક સારવાર કરી રહ્યા છે। એ સંદર્ભમાં આજે આપણે ડાયાબિટીસ અને જેના લીધે થવાવાળા હૃદય રોગ પર આયુર્વેદિક પદ્ધતિથી કઈ રીતે સારવાર કરી શકાય, જે વિશે માર્ગદર્શન કરવા માટે આપણી સાથે ઉપસ્થિત છે માધવબાગના ક્લિનિક હેડ જીનલ ઠક્કર। ડૉક્ટર જીનલ ઠક્કર, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। નમસ્કાર ડૉક્ટર, પહેલાં તો મારે આ સવાલ તમને પૂછવો છે કે સંશોધન કહે છે કે 4માંથી 1 ડાયાબિટીસના દર્દીને હૃદય રોગ હોઈ શકે, પરંતુ આ બંને રોગ અલગ અલગ છે, તો એક સંબંધ કેવી રીતે? ડાયાબિટીસ જે રોગ છે એમાં સૌથી એક કોમન લક્ષણ જોવા જઈએ તો એ છે કે લોહીમાં સાકરનું પ્રમાણ વધી જતું હોય છે અને લગભગ આના માટે જ આપણે મેડિસિન્સ અને અલગ અલગ બધા પ્રયોગો કરતા હોઈએ છીએ। તો જ્યારે કે ડાયાબિટીસમાં લોહીમાં સાકરનું પ્રમાણ વધી જાય એથી એની ઘનતા વધી જાય। હવે લોહીને આખા શરીરમાં પુરાવાનું કામ, જે બ્લડ સર્ક્યુલેશનનું કામ છે, એ હૃદય કરી રહ્યું છે। હૃદય આપણા શરીરમાં એક એવો અવયવ છે જે આપણે કદાચ 8 કલાક સૂઈ જઈએ છીએ પણ હૃદય 1 સેકન્ડ પણ ઊભું રહેતું નથી અને સતત કામ કરવાના લીધે આ ડાયાબિટીસવાળું જે બ્લડ એને આખા બોડીમાં સર્ક્યુલેટ કરવાનું છે એના લીધે હાર્ટનો લોડ ઘણો બધો વધી જાય છે, કારણ કે આપણી જે ઝીણી ઝીણી નળીઓ છે લોહીની, ત્યાં સુધી આ જાડું લોહી પહોંચાડવા માટે એને વધારે ફોર્સ અપ્લાય કરવું પડે છે। પ્લસ જ્યારે કે આ બ્લડ રિટર્ન આવે એ નળીઓમાંથી, તો કારણ કે લોહીની ઘનતા વધારે છે તો એની ગતિ પણ સ્લો થઈ જાય છે, જેના કારણે એને લોહી મળવામાં પણ સમય વધારે લાગે છે, જેથી એને વધારે વખત ધબકારવાની જરૂર પડે। જેટલે મતલબ જ કે થોડુંક લોહી જ્યારે આવી જાય ત્યારે એકવાર આખા બોડીને આપીને ફરી એકવાર, એટલે એનું કામ જે છે એ સતત ડબલ થતું જાય અને ડાયાબિટીસના પેશન્ટ્સમાં આ બહુ જ કોમન સિમ્ટમ થઈ જાય છે, જ્યારે કે એમને સડનલી હૃદયના ધબકારા વધી જાય અથવા તો ઘટી જાય। છાતીમાં ધબકારા વધી જવાથી એકદમ સડનલી પરસેવો થઈ જાય, કે એવા બધા જે હૃદય રોગના લક્ષણો છે એ ડાયાબિટીસ ડેવલપ થયા બાદ 5 વર્ષની અંદર અથવા તો 4 વર્ષની અંદર આ ડેવલપ થઈ શકે છે અને દરેક ડાયાબિટીસના પેશન્ટને આ તકલીફનો સામનો આગળ જતાં કરવો પડે છે। બિલકુલ ડૉક્ટર, હવે મહત્વનો સવાલ એ પણ થાય કે જે ડાયાબિટીસના દર્દી છે તેમને હૃદય રોગની શરૂઆત થઈ છે એવું કેવી રીતે જાણી શકાય? કયા લક્ષણો જોવા મળે છે? જેમ કે મેં કહ્યું કે ડાયાબિટીસમાં લોહીની ઘનતા આ જાડી થઈ જાય છે અને આ જાડું લોહી જ્યારે લોહીની અન્ય નળીઓમાં પણ પ્રવાહ કરે છે ત્યારે એ લોહીની નળીઓની અંદરની જે લેયર હોય છે, જેને એન્ડોથેલિયમ કહેવાય છે, એને પણ ડેમેજ કરતી જાય છે, જેના કારણે હૃદય રોગનો સૌથી અર્લીએસ્ટ સિમ્ટમ, જેને કોલેસ્ટ્રોલ કહેવાય, એ ડેવલપ થતું જોવા મળે છે। એટલે દરેક ડાયાબિટીસના પેશન્ટને લિપિડ પ્રોફાઇલ નામની એક ટેસ્ટ જે છે એ જરૂરથી કરાવવી જોઈએ, જેનાથી એના બોડીમાં કોલેસ્ટ્રોલનું લેવલ્સ એ ખબર પડી જાય, કારણ કે કોલેસ્ટ્રોલ આ એક ઇન્ફ્લેમેટરી માર્કર છે, જેનાથી તમારા બોડીમાં થતી ઈજાને રિપેર કરવા માટેનું અવયવ છે। એટલે સૌથી પહેલાં જો ડાયાબિટીસના લીધે લોહીની નળીઓને અથવા તો હૃદયને નુકસાન પહોંચી રહ્યું છે તો લિપિડ પ્રોફાઇલથી આ કોલેસ્ટ્રોલની માત્રા જો વધી હોય તો આપ જાણી શકો છો। વધતા એક સ્ટ્રેસ ટેસ્ટ કરીને ટેસ્ટ છે, જેને ટ્રેડમિલ ટેસ્ટ પણ કહેવાય છે, જેમાં તમારા હૃદયની કાર્ય કરવાની ક્ષમતા, જેને કે VO2 મેક્સ કહેવાય છે, એ તપાસવામાં આવે છે। આ જે ટેસ્ટ છે એ કરવાથી આપણને એ ખબર પડી જાય છે કે હૃદય આ ફિઝિકલ સ્ટ્રેસ બેર કરવા માટે કેટલું સક્ષમ છે। એટલે આ પણ એક અર્લીએસ્ટ સિમ્ટમ ડેવલપ થઈ શકે છે। જો હું આજે અમુક એક એફર્ટ, ફિઝિકલ સ્ટ્રેસ લીધા પછી જો મારા હાર્ટને તકલીફ થતી હોય તો ડેફિનેટલી મારા પાસે હાર્ટ એટેક આવવા સુધીનો સમય ઘણો બધો છે, જેમાં હું મારા હાર્ટની કેપેસિટી ઇન્ક્રીઝ પણ કરી શકું છું, મારા હાર્ટની હેલ્થ ઇમ્પ્રૂવ કરીને ફરીથી એને નોર્મલાઇઝ પણ કરી શકું છું। એટલે લિપિડ પ્રોફાઇલ અને સ્ટ્રેસ ટેસ્ટ, આ બે ટેસ્ટ છે જે અર્લીએસ્ટ માર્કર્સ છે, એ દરેક ડાયાબિટીસ પેશન્ટને જો હૃદયરોગ ડેવલપ થતું હોય તો આ જરૂરથી કરાવવું જોઈએ। અલબત્ત જો યોગ્ય ચેકઅપ સમયસર કરવામાં આવે તો આપણે હૃદય રોગ જેવા સંભવિત જોખમોથી આપણી જાતને બચાવી શકીએ છીએ।
માધવબાગમાં અદ્યતન કમ્પ્યુટરાઇઝ સ્ટ્રેસ ટેસ્ટ, સુગર ટેસ્ટ, લિપિડ પ્રોફાઇલ, ઇસીજી જેવા પરીક્ષણો પર મહત્વ આપવામાં આવે છે. તો તેનો ચોક્કસપણે લાભ લો. નિષ્ણાત ડોક્ટરનો માર્ગદર્શન મેળવો. માધવબાગ ક્લિનિકની મુલાકાત લેવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર માત્ર મિસ કોલ કરો. માધવબાગના પ્રતિનિધિ ડોક્ટર સાથે તમારી એપોઇન્ટમેન્ટ નક્કી કરવા માટે તરત જ તમારો સંપર્ક કરશે. मैं 10 साल पहले कोलेस्ट्रॉल पेशेंट बन गया था. उसके बाद मुझे बीपी होने लगा. उसके बाद करीबन 7 साल हो गया जो मैं डायबिटीज़ हुआ. 4 महीने पहले मुझे ऐसा हुआ था कि मुझे ऐसा लग रहा था मुझे हार्ट अटैक हो रहा था, लेकिन ऐसा कुछ नहीं था. सिर्फ मुझे हार्ट में पेन हो रहा था, जहाँ पे ईसीजी करने पर मुझे मालूम पड़ा कि मेरा हार्ट बीट्स मिस हो रहा था. तभी एक दोस्त ने मेरे को बताया क्यों ना हम 1 साल से आपको बता रहे आप अपने डायबिटीज के लिए ये जगह पे जाओ माधवबाग. आपको पसंद आए तो ठीक, नहीं तो छोड़ो, अपना लाइफ वैसे ही जैसे जी रहे जी लो. मैंने फ़ोन किया, डॉक्टर को मिला और तभी पहले ही मीटिंग पे आई फेल्ट इन लव विद दिस प्लेस. मुझे प्यार हो गया क्योंकि जब एक्सप्लेनेशन मिल जाते पेशेंट को, ऐसा होना चाहिए कि आप घर का आदमी हो, आपको कुछ चीट नहीं कर रहे, सब कुछ टेबल पे क्लियर है. पहला मेरा बीपी एकदम नॉर्मल हो गया 2 महीने में. फिर कोलेस्ट्रॉल हुआ और वजन तो ओ माय गॉड मैं क्या बोलूं, 96 प्लस से आज मैं 80 पे हूं. और अभी माइंड ऐसा सेट है कि बॉस 75 बहुत दूर नहीं है. सिर्फ इतना आप लोग को कहेगा, अगर आपको कुछ तकलीफ है एक ट्राई लीजिए. आई एम 100% श्योर आपको पसंद आएगा और आपका जिंदगी चेंज होगा. थैंक यू. ડોક્ટર, હવે સવાલ એ છે કે જે રીતે તમે 2 પરીક્ષણો જણાવ્યા જે ખૂબ મહત્વપૂર્ણ છે. પ્રથમ આપણે લિપિડ પ્રોફાઇલ વિશે વાત કરી. ધારો કે જો લિપિડ પ્રોફાઇલમાં કોલેસ્ટ્રોલ વધે તો શું માધવબાગમાં તેની સારવાર થઈ શકે? કોલેસ્ટ્રોલ એક એવી વસ્તુ છે, જેમ કે મેં પહેલાં પણ કહ્યું, એક ઇન્ફ્લેમેટરી માર્કર છે. એ તમારા બોડીમાં રિપેર કરવા માટે વધી રહ્યું છે. એટલે માધવબાગની ટ્રીટમેન્ટ્સની અંતર્ગત અલગ અલગ વસ્તુઓ છે, જેમ કે દાખલા તરીકે અમારા પાસે એક રિવર્સ ડાયટ બોક્સ કરીને એક આખી ડાયટ બોક્સ હોય છે, જેમાં સવારથી લઈને સાંજ સુધીનું જે કંઈ ખોરાક એક કોલેસ્ટ્રોલના પેશન્ટને અથવા તો હાર્ટના પેશન્ટને લેવું જોઈએ એ એમાં આવી જાય છે. આ ડાયટ જે છે એની ખાસિયત એ છે કે એની ઓરેક વેલ્યુ બહુ વધારે હોય છે. ઓરેક વેલ્યુ મતલબ કે ઓક્સિજન રેડિકલ અબ્ઝોર્બન્સ કેપેસિટી. જ્યારે કે કોલેસ્ટ્રોલ ડેવલપ થાય ત્યારે ખરાબ કોલેસ્ટ્રોલ આ વધારે ધોકાદાયક છે, જેને ટ્રાયગ્લિસરાઇડ્સ અથવા તો LDL તરીકે આપણે જાણીએ છીએ. તો આ ટ્રાયગ્લિસરાઇડ્સ અને LDLને શરીરમાંથી ઓછું કરવા માટે આ હાઈ ઓરેક વેલ્યુવાળું ફૂડ બહુ જ કારગર રહે છે. સાથે જ અમે એવી એક્સરસાઇઝીસ આપીએ છીએ જેનાથી લીવરના ફેટનું પ્રમાણ પણ ઓછું થાય, જેથી લીવરમાંથી કોલેસ્ટ્રોલ યુઝઅપ થઈને ક્લીન થવામાં હેલ્પ થાય. વધતા અમારી જે સંપૂર્ણ હૃદય શુદ્ધિકરણની સારવાર છે, જે પંચકર્મની થેરેપીસ છે, એના અંતર્ગત પણ એવા પંચકર્મ કરવામાં આવે છે જેથી તમારી લોહીની નળીઓ સાફ પણ થાય અને લીવરમાં જમા થતું એક્સ્ટ્રા કોલેસ્ટ્રોલ આ બ્લડથી વોશઆઉટ થઈને શરીરની બહાર નીકળી જાય. તો દર્શકો, ચર્ચાને આગળ વધારીશું જીનલ ઠક્કર સાથે, પરંતુ તે પહેલા રોકાઈએ એક વિરામ માટે.